નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। आओ આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય ભારત અભિયાન હેઠળ 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે હિંમતનગર રેડક્રોસના સહયોગથી અમન ગ્રુપ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ફાતિમા પોલીસ હોસ્પિટલ, સમસ્ત અશરફનગર કસ્બા જમાત તેમજ પટની સુન્ની જમાત કોમે બવાહિર દ્વારા અશરફનગર કસ્બામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 79 બોટલ રક્તદાન કરવામાં આવ્યું। કાર્યક્રમના અધ્યક્ષ રૂપે સાબરકાંઠાના ડીવાયએસપી શ્રી કુલદીપભાઈ નાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈ શ્રી BM ચૌધરી સાહેબ, પીએસઆઈ શ્રી BR ચૌહાણ સાહેબ તથા પીએસઆઈ શ્રી AB શાહ સાહેબ, કસ્બા પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ, ઉપપ્રમુખ શ્રી ઉસ્માન ખાન પઠાણ, પટની સુન્ની જમાતના પ્રમુખ શ્રી હાજી મોહમ્મદ યુસુફભાઈ ચાંદનીવાલા, સેક્રેટરી શ્રી ઝાકીરભાઈ લાલા, ડોક્ટર રફીકભાઈ વસીવાલા, વારિસભાઈ કાજી, ડોક્ટર ભરત શાહ સાહેબ, ઉમંગ શાહ સાહેબ, ડોક્ટર તંજીમ ખાન સાહેબ, અન્ય મહેમાનગણ અને સમસ્ત અશરફનગર કસ્બા પરિવાર એ ડિવિઝન પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમના આરંભે અશરફનગર કસ્બા જમાતના પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણે આવનારા તમામ મહેમાનોને રક્તદાતાઓનું અભિવાદન કર્યું હતું અને ત્યારબાદ ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ તથા અંતે પીએસઆઈ સાહેબે કાર્યક્રમને તેમના અણમોલ વચનો દ્વારા બિરદાવ્યા હતા। રક્તદાતાશ્રીઓને પ્રોત્સાહન આપવા માટે આલ્ફા મેડિકલ, ઉસ્માન ખાન પઠાણ અને અઝહર ટેલિકોમ દ્વારા ભેટ સ્વરૂપ ઉપહાર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમે હિન્દુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમના અંતે અમન ગ્રુપ દ્વારા પધારેલ તમામ મહેમાનશ્રીઓ અને રક્તદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સૈયદ સોયબ, સાબરકાંઠા।